નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરીશું નીલમનું મન ગઈકાલ રાતથી રઘવાયું થયું હતું. ગઈકાલે નિખિલની ફોન પર પપ્પા સાથે વાતચીત થયા મુજબ હવેથી પૂજ્ય સસરાજી કાયમ માટે અહીં સ્થાયી થવાના હતા અને આવતીકાલે તો આગમન થઈ પણ જશે. હવે પછીની જિંદગીનો પૂરો ક્રમ બદલાઈ જશે. રોજે રોજની આઝાદી ઉપર હવે એકદમથી અંકુશ લાગી જશે. બોલવા ચાલવામાં તો સૌથી પહેલું ધ્યાન રાખવું પડશે. અરે ત્યાં જ એમના એ નાનકડા શહેરમાં જ એ રહ્યા હોત તો ક્યાં ખોટું હતું. એમ પણ તમે મહિને 2 મહિને ત્યાં ખબર અંતર પૂછવા તો જાવ જ છો ને. આ શિક્ષકની નોકરીએ પણ શું કશું આપ્યું. વારસામાં તો ખબર નહીં શું હશે. પેન્શનના નામે થોડી ઘણી મૂડી હશે એ જ ને. પૂરી રાત આડાઅવળા વિચારોની જંજાળમાં નિંદ્રા દેવીએ પણ આંખોથી વિદાય લઈ લીધી. વહેલી સવારે જરા આંખ લાગી ત્યાં તો ઉઠવાનો સમય થઈ ગયો. ઉઠતાની સાથે જ રાત્રે નિખિલ સાથે થયેલ સડસાસડસીની વાત નજર સામે તાજી થઈ ગઈ. ફોન પર નિખિલની વાત પૂરી થતાં જ એની તરફ જોઈ તાડુકીને બોલી હતી, બહુ આગ્રહ કરતા હતા ને? લ્યો હવે કાયમ માટે જ આવે છે. હવે સાસુજો પૂજ્ય પિતાજીને. પૂરી જિંદગી શિક્ષક બનીને રહ્યા. મિલકતના નામે તો ખબર નહીં કંઈ બસાવ્યું કે નહીં. અને હવે આપણી ઉપર. નીલમ પોતાની વાત પૂરી કરે એ પહેલાં જ નિખિલ પણ ગુચ્છામાં બોલ્યો, અરે પણ એ તને ક્યાં નડશે? અને પપ્પાનો સ્વભાવ તો પહેલેથી જ મોજીલો છે. તો એમાં આપણી કોઈની સ્વતંત્રતા ક્યાં છીનવાઈ જવાની? હજુ તો ઘરમાં પગ મૂક્યો નથી ને અત્યારથી તારો કકળાટ. જે હોય તે, પણ મારું મન તો અત્યારથી જ અકળાઈ ઉઠ્યું છે. તમે અને છોકરા તો દિવસનો અડધો સમય બહાર હશો. બાકીનો સમય તો મારે જ એમની સાથે કાઢવો પડશે ને. નીલમને સવારની ઠંડી હવા આજે ગરમ લાગી રહી હતી. ચા અને બાળકોનો નાસ્તો પણ પરાણે બનાવી રહી હતી. આજ સવારનું વાતાવરણ થોડું તંગ હતું. રસોડામાં ખાલી વાસણો અવાજ કરી રહ્યા હતા. બાળકો પણ ચૂપચાપ પોતાની રીતે સ્કૂલે જવા તૈયાર થઈ રહ્યા હતા. રાતના મમ્મી પપ્પા વચ્ચે થયેલ ઝઘડાનો અસર બાળકોના મનસ્પટ પર છવાયેલો હતો. નિખિલ અને નીલમ બંનેના ચહેરા પર રાતના ઝઘડાનો અણગમો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. બંને જણા ચૂપચાપ પોતાનો નિત્યક્રમ પતાવી રહ્યા હતા. નિખિલ ગુચ્છામાં જ ઓફિસ જવા રવાના થઈ ગયો. પૂરા રસ્તે પપ્પાના વિચાર કરતો રહ્યો. મમ્મીના ગયા પછી આટલા વર્ષો એકલા વિતાવ્યા. એમાં પણ રિટાયર્ડ થયા પછી પણ અમુક વર્ષો સુધી પોતાની જિંદગી એકલા જ પસાર કરી છે. સાંજ પડે ને આડોશ પાડોશના વિદ્યાર્થીઓને ટ્યુશન કરાવતા. પોતાની જિંદગીને સારી રીતે સેટ કરી રાખી હતી. આટલા વર્ષમાં દીકરા વહુ આગળ કોઈ જાતની મદદ માટે હાથ લાંબો કર્યો નથી કે ન તો કોઈ જાતની ફરિયાદ કરી. તબિયતના હિસાબે હજુ સુધી પપ્પા સ્વસ્થ જ હતા એટલે સારું હતું. પરંતુ હવે ઉંમર થતાં કોઈ તકલીફ થાય તો ફોન કોને જઈને કહેશે? પણ આ ચાલુ નીલમના મનને કઈ રીતે સમજાવવું? વિચારોની અંધાધૂંધીમાં સામેથી આવી રહેલ ટ્રકનો ખ્યાલ ન રહ્યો અને નિખિલની બાઇક સાથે અથડાતા જોરદાર અકસ્માત થયો. રસ્તે ચાલતા રાહગીરોએ તુરંત જ 108 બોલાવી નજીકની હોસ્પિટલમાં એડમિટ કરી દીધો. લોહી ખાચું એવું વહી ગયું હતું. મોબાઈલમાંથી ફોન નંબર મળતા નીલમને જાણ કરી. નીલમનું મન ધૂંધવાયેલું તો હતું જ અને આમાં આ સમાચાર. ઘડી બે ઘડી આંખો આગળ અંધકાર છવાઈ ગયો. હવે શું કરું?
કેમ કરવું? પોતાની જાતને સ્વસ્થ કરીને ઘરમાં જે થોડી ઘણી રકમ હતી તે લઈ અને બાજુવાળાને ઘરની ચાવી આપતા નિખિલના એક્સિડન્ટ વિશે વાત કરી અને મારા સસરા આવે તો આ ચાવી આપી દેજો કહી ફટાફટ રિક્ષા કરી હોસ્પિટલ તરફ રવાના થઈ ગઈ. હોસ્પિટલ પહોંચતા જ જોયું સસરાજી તો પોતાના થોડા ઘણા સામાન સાથે ત્યાં જ બિરાજમાન હતા. ફરી એનું મન ઊંધી દિશા તરફ વળ્યું. નિખિલ જરૂર એમને લેવા ગયા જ હશે અને રસ્તામાં બાપ દીકરા વાતોમાં એવા ડૂબ્યા હશે કે આ એક્સિડન્ટ થયો હશે. પરંતુ સામાન સાથે બાઇક પર તો કઈ રીતે? જે હશે તે કોણ જાણે. એમના આગમનના પગલાં જ એવા હશે કે આવી પરિસ્થિતિ આવી પડી. રાતથી ગુચ્છામાં તો હતી જ, એમાં હજુ વધારે. કોઈ પણ સાચી વાતની પૂરી જાણકારી વગર જ નીલમ પોતાના મનના વિચારોને વેગ આપી રહી હતી. નિખિલને માથામાં સખત વાગ્યું હોવાથી તાત્કાલિક ઓપરેશન કરવું ખૂબ જ જરૂરી હતું. હોસ્પિટલમાં ચારે તરફ દોડધામ મચી ગઈ હતી. ડૉક્ટર્સ અને સ્ટાફના ચર્ચાઓ થઈ રહી હતી. ડૉક્ટર કૌશલ, જેમને હજુ આ હોસ્પિટલમાં આવ્યાને થોડો જ ટાઈમ થયો હતો અને આજનો આ ઇમરજન્સી કેસ પોતાને એડમિટ કરવાનો હતો, હેન્ડલ કરવાનો હતો. મનમાં એક ડર જરૂર હતો, છતાં ડૉક્ટર કૌશિક હિંમત હારે તેમ નહોતા. દરેક પૂર્વ તૈયારી સાથે ડૉક્ટર પોતાની ટીમ સાથે ઓપરેશન થિયેટરમાં જવા રવાના થયા. થિયેટરની બહાર નિખિલના પત્ની નીલમને સાંત્વના આપતા બોલ્યા, ચિંતા ના કરશો, ઓપરેશન મેજર છે, પરંતુ સફળ થશે જ, વિશ્વાસ રાખજો. બોલતા બોલતા ડૉક્ટરની નજર ચિંતામાં બેઠેલા એ વડીલ તરફ ગઈ. ડૉક્ટરની આંખમાં એકદમ ચમક આવી ગઈ, પરંતુ અત્યારે ઓપરેશનની ઇમરજન્સી હોવાથી ડૉક્ટર એમને મળી શક્યા નહીં. એક પૂર્ણ આત્મવિશ્વાસ સાથે પોતે ઓપરેશન શરૂ કર્યું. પૂરા 3 કલાકે ઓપરેશન પૂરું થયું. એક પૂર્ણ સંતોષ અને આત્મવિશ્વાસ સાથે ડૉક્ટર બહાર નીકળ્યા. બહાર નીકળતા જ એમણે નીલમને ઓપરેશન સક્સેસ થયાના સમાચાર આપ્યા. સમાચાર આપતા જ પૂછ્યું, અહીં એક વડીલ બેઠા હતા, એ ક્યાં ગયા? નીલમ બોલી, એ મારા સસરા છે, કદાચ અહીં જ ક્યાંક ચા પાણી પીવા ગયા હશે. ત્યાં ઊભેલી નર્સ જવાબ આપતા તુરંત કહ્યું, સર, એ ત્યાં ગણેશજીની મૂર્તિ આગળ હાથ જોડી પ્રાર્થના કરતા ઊભા છે. ડૉક્ટર દોડીને એ તરફ ગયા. નીલમ પણ અસંભિત ચહેરે ડૉક્ટરની પાછળ ગઈ. ગણેશજીની મૂર્તિ આગળ હાથ જોડીને ઊભેલા નિખિલના પિતાના જોડાયેલા 2 હાથ ડૉક્ટરે પકડી લીધા અને બોલ્યા, તમારી પ્રાર્થના પ્રભુએ સાંભળી લીધી છે. તમારા દીકરાનું ઓપરેશન સફળ થયું છે. નિખિલના પિતા રડતા ચહેરે ઊભા હતા. એમાં અચાનક ડૉક્ટરને આ રીતે આવેલ જોઈ ડઘાઈ ગયા. ડૉક્ટર વડીલના ખભે હાથ મૂકતા બોલ્યા, તમે જે રીતે પ્રભુને હાથ જોડી ઊભા છો, એ રીતે મારે પણ તમારી સામે 2 હાથ જોડી સાક્ષાત દંડવત પ્રણામ કરવા જોઈએ. અરે ડૉક્ટર સાહેબ, તમે પણ શું? નિખિલના પપ્પા પોતાની વાત હજી પૂરી કરે ત્યાં જ વચ્ચેથી અટકાવતા જ ડૉક્ટર બોલ્યા, તમે તમારા પ્રભુ આગળ હાથ જોડીને ઊભા છો અને હું મારા પ્રભુ આગળ. તમને તો યાદ હશે કે નહીં, પરંતુ મને મારી જિંદગીનો સંઘર્ષ પૂરો ભૂતકાળ યાદ છે. આજે તમારા આશીર્વાદ અને તમારા તરફથી મળેલ પાયાનું શિક્ષણ અને ખાસ કરીને અમારી આર્થિક પરિસ્થિતિ જાણીને મારા ભણતર માટે તમે કરેલી આર્થિક સહાયતાના કારણે હું આજે આ સ્થાને ઊભો રહેવા સમક્ષ બન્યો છું. અને હું જ નહીં, પરંતુ જરૂરિયાતમંદ કેટલાય વિદ્યાર્થીઓને તમે સહાયતા કરી હતી, એ મને પૂર્ણ રૂપે યાદ છે. નિખિલના પિતા એક ધ્યાનથી પોતાના શિષ્યને
એની આંખોમાં શોધી રહ્યા. પોતે ભણાવેલા શિક્ષણના પાઠ આ રીતે કામ આવશે એવી તો કલ્પના પણ નહોતી. ગુરુ શિષ્યના મિલન અને એમની વચ્ચેના વાર્તાલાપને નીલમ જોઈ રહી. હજુ ગઈકાલે રાત્રે જ શિક્ષકના એ પવિત્ર સ્થાનને દોષ દઈ રહી હતી. ડૉક્ટર અને પોતાના સસરાની નજર ન પડે એ રીતે નીલમ ધીમે પગલે ઓપરેશન થિયેટર તરફ ગઈ. ત્યાં જતાં જ દબદઈને ખુરશી પર બેસી ગઈ. મનની અંદર અવિરતપણે આવી રહેલા અલફેલ વિચારોને લગામ આપી. થોડી દૂરી પર ઊભેલી બંને નર્સ આસપાસમાં ધીરેથી વાત કરી રહી હતી. ડૉક્ટર કૌશલે આ પેરન્ટ્સની દવા તેમજ હોસ્પિટલનો કોઈ પણ ચાર્જ કરવાની ના કહી છે. પોતે પોતાની તરફથી જ પૂરું બિલ ચૂકવી દેશે એવું કહ્યું છે. નીલમ નિશબ્દ બની ગઈ હતી. આટલું મેજર ઓપરેશન અને દવાઓ પણ મોંઘી હશે, તો પણ એક પણ રૂપિયો? હજુ વિચારતી જ હતી ત્યાં ડૉક્ટર કૌશિક આવીને ઊભા રહ્યા અને બોલ્યા, ભાભી, હવે નિશ્ચિત બની થોડીવાર ઘેર જઈ આવો. હું તમારા સસરા એટલે કે મારા પરમ પૂજ્ય ગુરુજીને કેન્ટીન લઈ જઈ ચા નાસ્તો કરાવી લાવું. એમ પણ તમારા બાળકોને સ્કૂલેથી આવવાનો ટાઈમ થઈ ગયો હશે. નીલમ આંખોમાં આંસુ સાથે મૌન ધારણ કરી ડૉક્ટરની સામે ઊભી રહી. ડૉક્ટર બોલ્યા, અરે આ શું કરો છો? મેં તો ડૉક્ટર તરીકેની મારી ફરજ બજાવી છે. એમની બાકીની દવા વગેરે એ બધી ચિંતા છોડી દો. મને પણ આજે કોઈનું ઋણ ચૂકવવાનો અવસર પ્રભુએ આપ્યો છે, તો એ મોકો હું હાથથી કઈ રીતે જવા દઉં? નીલમે ઘેર જતાં પહેલાં નિખિલને એકવાર જોઈ લેવાની ઈચ્છા વ્યક્ત કરી. નીલમને જવાબ આપતા ડૉક્ટર બોલ્યા, અરે તમે આરામથી જોઈ શકો છો. નિખિલને જોયા બાદ નીલમ ભારી હૈયે ઘર તરફ રવાના થઈ. હોસ્પિટલના બેડ પર પડ્યા પપ્પા પાસેથી ડૉક્ટર કૌશલની હકીકત જાણી. આજે પોતાને નવું જીવનદાન મળ્યું હતું, જે ચમત્કાર જ કહી શકાય. ડૉક્ટરનો પપ્પા પ્રત્યેનો વ્યવહાર, આદર જોઈને નિખિલ ખુશ થઈ ગયો. ડૉક્ટરની મહાનતાને નિખિલને મનોમન વંદન કર્યા. પપ્પાએ જ કરેલા ચમત્કારનું ફળ આજે હજારો દુઆ રૂપે પાછું મળ્યું છે. ડૉક્ટર પણ આટલી ઊંચાઈઓ પર પહોંચ્યા પછી પણ પપ્પાએ કરેલી મદદને ભૂલ્યા નથી. હોસ્પિટલથી ડિસ્ચાર્જ મળ્યા બાદ નિખિલે ડૉક્ટરને મળતા રહેવાનું પ્રોમિસ કરી ઘરે આવી ગયો. હજુ ઘેરે પહોંચ્યા પછી પણ થોડા દિવસના સંપૂર્ણ આરામ પછી ઓફિસ જવાની છૂટ આપી હતી. સાંજનો સમય થયો. બાળકોને ઘરમાં જોતા નિખિલ બોલ્યો, અરે આજ આ બંને ટ્યુશન નથી જવાનું કે પછી પપ્પા આવ્યાની ખુશીમાં રજા લઈ લીધી? અરે તમને શું ખબર, પપ્પા મમ્મીએ તો અમારું ટ્યુશન છોડાવી દીધું. અમને કહ્યું, હવે તો ઘરમાં દાદાજી જ તમને ભણાવી શકતા હોય તો બહારના ટ્યુશનની જરૂર જ ક્યાં છે? બોલતા બંને જણા દાદાની પાસે પોતાની સ્કૂલ બેગ લઈ દોડી ગયા. રસોડાની અંદર ઉકળી રહેલી ચાનો ધુમાડો બારીની બહાર વહી રહ્યો હતો. મસાલાવાળી ચાની સુગંધ અને નીલમના મુખેથી ધીરે ધીરે વહી રહેલો ગીતનો ગણગણાટ નિખિલના કાને અથડાઈ રહ્યો હતો. ચા તો ઉકળી રહી હતી, પરંતુ નીલમના મનની અંદર ઉકળી રહેલા ખોટા વિચારોનું આજે બાષ્પીભવન થઈ રહ્યું હતું. શિક્ષક, શિક્ષણ અને સંસ્કાર કેટલીય જિંદગીને બદલી નાખે છે, સાહેબ. તો મિત્રો, આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો સાંભળવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. તો મિત્રો, વાર્તા કેવી લાગી તે કોમેન્ટ જરૂરથી કરજો. તો મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.